લોકસભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે સાગબારા તાલુકાની આ 7 પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે, પોતે ગામ સભાઓમાં, પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે। નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે। ત્યારે પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ। સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ 7 પંચાયતમાં મંજૂર થઈને જાય છે, આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય, જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તાસભર કામ કરાવે છે। જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય, ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ, આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું, તમે અમને 10% ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ। એમાં 5% તલાટીના અને 5% મહિલા સરપંચના પતિના માંગણી કરે છે। ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસ્મોની નલ સે જલ યોજનામાં પણ 10% કમિશન લઈએ છીએ, અમે મનરેગાના મટીરિયલના કામોમાં પણ 10% કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ, વિકાસશીલ ગુજરાત પેટર્ન, એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને 10% આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ। તમે પણ 10%ની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી। ત્યારે સવાલ એ થાય છે કે આ